એમ્યુનિટીઝથી ભરપૂર સોસાયટીમાં ફ્લેટ લેવો છે તો આ જે ટૂર છે ને એ તમે છેલ્લે સુધી જોજો. 3 BHKનો આ ફ્લેટ લોડેડ ફર્નિચર સાથે આપવાનો છે, વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ. આ સાઉન્ડ સિસ્ટમ, કર્ટેન, કાઉચ, લાઇટિંગ, પીઓપી, સામે ટીવી યુનિટ, ટીવી, બધું તમને એઝ ઇટ ઇઝ મળશે. આ જે ફ્લેટ છે ને એ સોસાયટીમાં ફૂલ્લી એમ્યુનિટીઝ છે. હું તમને નીચે હમણાં સોસાયટી ટૂર પણ કરાવું. એ પહેલાં એકવાર આ ફ્લેટ જોઈ લઈએ. ડાઇનિંગ સ્પેસ, મંદિર માટેનું સેટઅપ અહીંયા આ રીતે કરેલું છે. સામે કિચન, એક આ રેફ્રિજરેટર, ફ્રીઝ ઇન્ક્લુડ નહીં થાય, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. તમે જોઈ લો, સ્ટોરેજ છે, ગેસ સ્ટવ છે ગ્લેનનો, ઉપર ચીમની છે એ બી ગ્લેનની છે, ગેસ લાઇન, બેક સાઈડમાં યુટિલિટી એરિયા. જેમ છે એમ મળી જશે તમને. અહીંયા પણ નાનું મોટું સ્ટોરેજ છે, પ્લસ સ્ટોર રૂમ અલગ છે. આ ચિલ્ડ્રન્સ બેડરૂમ અથવા તો ગેસ્ટ બેડરૂમ, જે અટેચ વોશરૂમની સાથે વેન્ટિલેશન માટે વિન્ડો પણ છે. દરેક જગ્યાએ પીઓપી, લાઇટિંગ, ફેન બધું રેડી છે. એમ્યુનિટીઝ છે ને આ સોસાયટીમાં ઘણી બધી છે અને વેન્ટિલેશન પણ બહુ સારું છે. હવે 2 બેડરૂમ, તમે એક આ જુઓ, અટેચ વોશરૂમ બધામાં છે. ત્યાં બાલ્કની છે, વેન્ટિલેશન માટે વિન્ડો પણ છે. ડ્રેસિંગ, આ બેડ સ્ટોરેજ વાળા છે. 2 રૂમમાં એસી, એ એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી એક ગેસ્ટ બેડરૂમમાં એસી નથી. આ છેલ્લો બેડરૂમ, અહીંયા પણ તમે જોઈ લો. ત્યાં બાલ્કની, વિન્ડો, વોર્ડરોબ, અટેચ વોશરૂમ, બેડ, ડ્રેસિંગ. આ ફ્લેટ જોયો ને એ આમને આમ આવશે. ખાલી મેં તમને કીધું આ ફ્રીઝ નહીં આવે. ચલો સોસાયટી ટૂર કરી લઈએ. તડકો બહુ વધારે છે. તમે આ સોસાયટી જુઓ. હું તમને આ છે ને અહીંયા પાછળ આખી એમ્યુનિટીઝ છે. વોકિંગ ટ્રેક છે, ક્રિકેટ માટેની પિચ, વોલીબોલ માટે, આ બધું જ ફેસિલિટી તમને અહીંયા મળી જશે. પાર્કિંગ છે ને અલોટેડ નથી, પણ 1-2 કાર હોય તો તમે આરામથી રાખી શકો, કેમ કે બહુ મોટું એમ્પલ ઓફ પાર્કિંગ છે. સિટિંગ અરેન્જમેન્ટ, વોકિંગ ટ્રેક, અહીંયા પણ તમે જુઓ વોલીબોલ માટે. આ આખું પાર્કિંગ. એટલી પીસફુલ અને એટલી બધા લોડેડ એમ્યુનિટીઝ સાથેની આ સોસાયટી છે. અહીંયા પણ તમે જોઈ લ્યો. સિનિયર સિટીઝન ગાર્ડન ને બધું જ છે. અહીંયા એક મેઇન ખાસિયત એ છે કે જૈન કોમ્યુનિટી છે તો જૈન દેરાસર ત્યાં જ છે. અને સેકન્ડ, બીજું એક મહાદેવનું, શિવ ભગવાનનું મંદિર છે જે અહીંયા જ છે. એટલે દરેક વસ્તુ તમે અહીંયા જેમ કહેશો એમ્યુનિટીઝ છે, પીસફુલ માટે મંદિર છે, જૈન દેરાસર છે, સામે સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, એ બધું છે. આ જો આખું ક્લબ હાઉસ છે. અત્યારે આ બંધ છે, પણ તમે સાઇટ વિઝિટ માટે આવશો ને ત્યારે તમારે ઓપન કરીને જોવું હશે તો બતાવી દેશે. આ તમને બહારથી અત્યારે બતાવી દો. અહીંયા જુઓ બુદ્ધા છે. શાંતિ હકીકતે છે. આ સ્કેટિંગ એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ત્યાં સિનિયર સિટીઝન ગાર્ડન, આની પાછળ સ્વિમિંગ પુલ છે. ચલો એ પણ તમને બતાવી જ દઉં.
આ છે ને ક્લબ હાઉસ. આમાં જીમ, થિયેટર, ઇન્ડોર ગેમ, ચિલ્ડ્રન પ્લે એરિયા બધું જ છે. જેટલી પણ એમ્યુનિટીઝ છે ને દરેક અંદર આપેલી છે. જો અહીંયા છે ને એક પાર્ટી પ્લોટ જેવું પણ છે. નાનું મોટું ફંક્શન કરવું છે, જમણવાર કરવો છે, બધું થઈ જશે. વોશરૂમ છે સામે. એટલે તમને દરેક ફેસિલિટી સોસાયટીમાં મળી જશે. ક્યાંય બહાર જવાની જરૂર નથી. ઇવન તમારે જે ઘરનું મતલબ જે બી ડેઈલી યુઝમાં આપણે જોતું હોય એ બધું તમને દૂધ ને બધું જ બહાર મળી જશે. જો તમે આ સ્વિમિંગ પુલ પણ જોઈ લ્યો, એકદમ ક્લીન છે. દરેક જગ્યાએ સ્વિમિંગ પુલ આટલો સારો મેન્ટેન નથી થતો. તમારે આ લોડેડ ફર્નિચર અને લોડેડ એમ્યુનિટીઝ સાથે ફ્લેટ બાય કરવો છે તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે, જે 3 BHK નો લોડેડ ફ્લેટ છે. મારું નામ છે યશ રોકડિયા. આ ફ્લેટનું એક્ઝેક્ટ લોકેશન સોપાન હાઇટ્સ, જલારામ ચોક, બિહાઇન્ડ આલાપ ગ્રીન સિટી, રૈયા રોડ, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.